અંકલેશ્વર 3 રસ્તા સર્કલથી જવાહરબાગ સુધી યાત્રા યોજવામાં આવી। ભાજપના અંકલેશ્વર શહેર નોટિફાઈડ અને તાલુકા ભાજપના કાર્યકરો તેમજ શહેરીજનોએ પણ યાત્રામાં જોડાઈને સૈનિકોના અદમ્ય સાહસ વધાવ્યા હતા। યાત્રાની આગેવાની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી સભ્ય નિલેશ પટેલ સહિત પાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો જોડાયા હતા। તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદે વાતાવરણ ગુંજ્યું હતું। અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં રહેતા હતા, તો આતંકવાદીઓના 9 જેટલા બંકરોને આપણા દેશની 3 પાંખના લશ્કરી વડાઓ તરફથી જે ઓપરેશન થયું અને એમના બંકરોને નેસ્ત નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો પણ ખાત્મો બોલાવ્યો। આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંખ છે, એમના બિરદાવવા માટે, એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધર્મના, જાતિના, ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે। આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાઉડી વોરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે। આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા। કાશ્મીરના પહેલગામની અંદર ત્રાસવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું, 26 જેટલા નિર્દોષ લોકોને રસી નાખ્યા, એના અનુસંધાનમાં આપણા દેશ તરફથી સિંદૂર ઓપરેશન જે કરવામાં આવ્યું, એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પર રાષ્ટ્રભાવના જાગે, આ આશયથી જિલ્લા મથકે, તમામ તાલુકા મથકે આ એક તિરંગા યાત્રા દ્વારા લોકજાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની થઈ રહી છે। અને આના પછી સરહદો વાગે અંકલેશ્વર નોટિફાઈડની અંદર પણ આ રીતે તિરંગા યાત્રા રાખવામાં આવી છે, ત્યારે તમામ લોકો જોડાઈ અને રાષ્ટ્ર ચેતનાને જગાડવા માટેનું જે અભિયાન છે એને આપણે સાથે કરીએ એવી શુભેચ્છા પાઠવું। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, डिफरेंट स्पोर्ट्स एक्टिविटीज, कंपटीशन फॉर स्टूडेंट्स ग्रोथ, सेलिब्रेशन ऑफ डिफरेंट फेस्टिवल एंड नेशनल डेज एंड बेस्ट एजुकेशन है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा।